કેમ છો મારા વાલા મિત્રો? શ્રીરામ સેવા સેતુ પરિવાર તો બધા જ લોકો જાણે છે. આજે એમની લેટેસ્ટ વિડીયો લઈને પ્રસ્તુત થયો છું. શું તમને ખબર છે અમારા 108 દિવસ પછી યાત્રા ચાલુ રહેવાની જ છે. અમે ફરીથી વિડીયો લઈને તમારી સામે પ્રસ્તુત થયા છીએ. તમે જોઈ શકો છો કેટલું સરસ સ્વાગત કર્યું છે અને આજના આ વિડીયોમાં તો મહાન સાધુ સંતો અહીંયા પ્રસ્તુત થયા છે. ખરેખર જે પ્રસંગમાં સાધુ સંતોની હાજરી મળી જાય ને એ પ્રસંગ, એ સમાજ, એ જગ્યા સ્વર્ગ સમાન બની જાય છે. આજે શ્રીરામ સેતુ પરિવારમાં આટલા બધા સાધુ સંતોની હાજરી જોવા મળી છે. તમે વિડીયો છેક સુધી જોજો, તમને બધા જ સાધુ સંતોના દર્શન કરવાનો લાભ તમને મળશે. દર્શન કરવાથી પણ એમના પગે પડવાનો એટલો આશીર્વાદ મળે જ છે. આપ સૌ લોકોને એક વાત હું જણાવવા માગું છું કે 108 દિવસના અનુષ્ઠાન પછી જ્યારે અમે આ સંમેલનમાં મળ્યા ને ત્યારે ખરેખર બધાના આંખોમાં એક હર્ષ અને ઉલ્લાસનો આંસુ હતા. આ પરિવારમાં બધા જ અલગ અલગ સમાજના લોકો છે, પણ બધા એકબીજાને મળીને એવું હળીમળીને રહે છે ને કે લાગતું જ નથી કે આટલું મોટું પરિવાર છે. બધા એક જ પરિવારના સભ્ય છે એવું લાગે છે. તમે ત્યારે જોઈ શકો છો કેટલું સરસ અને ભવ્ય સ્વાગત થયું છે સાધુ સંતોનું. એમનું કેટલું માન સન્માન આવકાર આપ્યું છે. આજની અમારી લોકેશન હતી વંદેમાતરમ ટાઉનશીપ ગોતા. ખરેખર જે પ્રસંગમાં સાધુ સંતોની હાજરી મળી જાય ને એ સ્વર્ગ સમાન બની જાય છે. કેટલું ભવ્ય વાતાવરણ છે. બધા જ લોકો કેટલા હર્ષોલ્લાસથી જોઈ રહ્યા છે, એમને સ્વાગત કરી રહ્યા છે. આપ સૌને આ વાતથી તો ખબર જ હશે કે શ્રીરામ સેવા સેતુ પરિવાર એવો પરિવાર છે ને કે જે લોકોના ઘરમાં જઈને હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન અષ્ટકનું પાઠનું ધ્યાન કરાવે છે, રામ ભક્તિનું મન જગાડે છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લોકો કેટલા હર્ષોલ્લાસથી મહારાજજીનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. આજના ટાઈમમાં તો પોતાના છોકરાને મા બાપ પાસે બેસવાનો પણ સમય નથી, પણ અહીંયા લોકો આ પરિવારમાં લોકો જોડાય છે અને પ્રભુ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આજે આ પરિવારમાં એક મોટો પ્રસંગ થવાનો છે. શ્રી રામાપીરની અમૃતવાણી સાંભળવાનો લાભ સૌ કોઈને મળવાનું છે. એમે લાઈવ પ્રસ્તુત તો કર્યું જ છે, પણ આ વિડીયોમાં પણ તમને બતાવવા માગું છું. આજના પ્રસંગના ભાગ્યશાળી યજમાન છે અશોકભાઈ કાંતિલાલ પંચાલ. તમે જોઈ શકો છો કેવી રીતે મહારાજના ચરણોમાં વંદન કરીને પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. સાધુ સંતોનું કેટલું સરસ સન્માન કર્યું છે એમને, કેટલું સારું પુણ્યનું કામ કરી રહ્યા છે. હવે અમે પણ એમની સાથે સાથે ઉપર જઈશું. ઉપરના જે એક રૂમ હતો ને એ રૂમમાં રામદેવ પીરની સમગ્ર વિધિવત પૂજા કરવામાં આવી હતી. અને તમને એક વાત જણાવી દઉં, આ પૂજામાં બધા સંતોએ હાજરી આપી છે અને એમની હાથોથી જ આ દીવો પ્રગટાવવામાં આવ્યું છે. બધા જ લોકોએ એટલી સરસ રીતે હાજરી આપી છે ને કે જાણે કે શ્રી અશોકભાઈનો પ્રસંગ નહીં, પોતાનો પ્રસંગ ના હોય, પોતાના ઘરમાં ના બેઠા છીએ એવી રીતે હાજરી આપી છે ને એવી રીતે શાંતિ જણીને બેઠા છે અને એવી રીતે પૂજાપાઠ કરી રહ્યા છે. બધાને આ પૂજાનો અવસર મળે છે અને બધાને આરતી કરવાનો પણ અવસર મળી રહ્યો છે. જો તમને આ વિડીયો ગમ્યું હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી સાથે બન્યા જ રહેજો.